વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. 11મા ધોરણની અંદર આપણે પહેલા પાઠની અંદર આગળના જે પ્રશ્નો જોયા, હવે એના પછીના કેટલાક પ્રશ્નોની ચર્ચા આપણે કરીશું. હવે આ જે પાઠ ચાલે છે એના આધારે, પુસ્તકના આધારે તમારે અમુક પ્રશ્નોના જવાબ લખી લેવાના. બીજું, સ્વાધ્યાય કાર્ય જે આપ્યું છે એ સ્વાધ્યાય કાર્ય તમારે કમ્પ્લીટ કરવાનું, અને એક પેપર હું તમને ફોટો પાડીને મોકલીશ, એ તમારે એ પ્રશ્નના જવાબ પણ લખવાના છે. બીજું કે પહેલો પાઠ તમારે પૂરો થાય તો જે ચાલે છે એના સંદર્ભમાં વિકલ્પ અને ટૂંકા પ્રશ્નો ખાસ તૈયાર કરી નાખવાના, અને 2, 3 ને 5 ગુણના પ્રશ્નો પણ જેમાં પૂછાય એવા છે એ પણ હું તમને ફોટો પાડીને મોકલી દઈશ, એ તમારે ખાસ લખવાના રહેશે. સ્વાધ્યાયના પ્રશ્નો છે એ વધારે તમારે બહાર આપીને તૈયાર કરવાના છે. તો આપણે અગાઉ અર્થશાસ્ત્ર એટલે શું, અર્થશાસ્ત્રની અંદર પાશ્ચાત્ય જીવનશૈલીના ખ્યાલો, એડમ સ્મિથ, માર્શલ, રોબિન્સ અને સેમ્યુલસન જેવા અર્થશાસ્ત્રીય જે ખ્યાલો રજૂ કરે એની આપણે ચર્ચા કરી. ત્યાર પછી આર્થિક અને બિનઆર્થિક પ્રવૃત્તિ વિશે ભણ્યા. હવે આપણે જે આગળના પોઈન્ટ જોવાના છે એમાં અગત્યનો પોઈન્ટ છે કે આર્થિક વિશ્લેષણના પ્રકારો, એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર, આના વિશે આપણે ભણવાનું છે. તો એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર કોને કહે, તો એના માટે હવે આ જુદા જુદા પોઈન્ટના આધારે આપણે એની સમજૂતી જોઈશું. તો પહેલાં જ અહીંયા આપ્યું છે કે આર્થિક વિશ્લેષણના પ્રકારો કેટલા, તો 2 છે, એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર. જૂના સિલેબસની અંદર આ એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્રને જુદા જુદા વિભાગોની અંદર વિભાજન કર્યું હતું, પણ અત્યારે હવે એ એક સળંગ એકમ તરીકે સળંગ પાઠ તમારે ગણાવવા લાગ્યા છે. પહેલાં એવું હતું કે એના જુદા જુદા પાઠ પાડવામાં આવતા. અહીંયા પણ આપણે જે એકમલક્ષી અર્થશાસ્ત્ર ભણીશું એમાં ખાસ કરીને માંગ છે, પુરવઠો છે, બજારનું કિંમત નિર્ધારણ છે, આ બધા જે ચેપ્ટર આવશે એકમલક્ષીને લગતા છે. જ્યારે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રને લગતા કેટલાક ખ્યાલો છે જેમાં આપણે આર્થિક સુધારા વિશે જોઈશું, એટલે કે અંદાજપત્ર વિશે જોઈશું. આ જે બીજા ચેપ્ટર છે એ સમગ્રલક્ષી અર્થશાસ્ત્રની અંદર આવે છે. તો હવે અર્થશાસ્ત્રના અભ્યાસની અંદર વિશ્લેષણના ક્ષેત્રની રીતે 2 ભાગ પડે છે. મેં તમને હમણાં જ કીધું કે આર્થિક વિશ્લેષણના કેટલા ભાગ પડે છે, તો 2. તમારે વિકલ્પના રૂપે પણ પૂછાય છે. આ અભ્યાસની અંદર અર્થતંત્રના એકમોનો અભ્યાસ કરવામાં આવે છે. એકમલક્ષી અર્થશાસ્ત્ર એટલે શું, તો કોઈ એક એકમનો જ અભ્યાસ કરવામાં આવે. એમાં સમગ્ર ક્ષેત્રનો અભ્યાસ થાય તો સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર કહેવાય. હવે એક જ એકમ એટલે કે અહીંયા જુદા જુદા ઉદાહરણોને આધારે આપણે એનો ખ્યાલ જોઈશું કે અર્થશાસ્ત્રની અંદર માંગના અભ્યાસમાં વિશ્લેષણનું એકમ શું હોય, ગ્રાહક. દાખલા તરીકે ગ્રાહક બજારમાં કોઈ ચીજવસ્તુની માંગ કરે તો એ વ્યક્તિ પોતે છે. હવે તમે બજારની અંદર જાઓ અને બોલપેન ખરીદો તો તમે ગ્રાહક છો અને તમારી માંગ શું છે, તો બોલપેન ખરીદી. એવી રીતે પુરવઠાની અંદર, તો પુરવઠાના અભ્યાસની અંદર પેઢી એ વિશ્લેષણનું એક એકમ છે. દાખલા તરીકે કોઈ એક પેઢી હોય, એ બાઇકનું ઉત્પાદન કરતું હોય કે કારનું ઉત્પાદન કરતું હોય, તો એ વપરાશી વસ્તુને આધારે એની સેવાઓના સંદર્ભમાં બજારની અંદર આ શ્રમ બજારની અંદર શ્રમને એકમ ગણવામાં આવે છે. એકમના વર્તનનો અભ્યાસ થાય જ્યાં સીમાંતની ગણતરી થાય તેવો અભ્યાસ એટલે કે એકમલક્ષી અર્થશાસ્ત્ર, એટલે કે કોઈ એક વ્યક્તિની જ વાત કરવામાં આવે. આવા અભ્યાસનું કેન્દ્રબિંદુ એકમ હોય છે, માટે એને એકમલક્ષી અર્થશાસ્ત્ર કહેવાય. જ્યારે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં શું હોય, તો બધા જ એકમોનો સમષ્ટિનો અભ્યાસ કરવામાં આવે છે. દાખલા તરીકે કુલ રોજગારી, કુલ આવક, રાષ્ટ્રીય આવક, કુલ વસ્તી, કુલ ઉત્પાદન, આવા ખ્યાલોને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર તરીકે ઓળખે. વસ્તુની કિંમત અને તેના નિર્ધારણનો અભ્યાસ, પેઢીની સમતુલાનો અભ્યાસ પણ અહીંયા કરવામાં આવે છે. હવે શ્રમિકની સીમાંત ઉત્પાદકતાને આધારે વેતન નિર્ધારણને અહીંયા અગત્યતા અપાય છે, ને એટલા માટે ગરીબી, બેરોજગારી, વસ્તી જેવી સમસ્યાઓનો અભ્યાસ આ સમગ્રલક્ષી અર્થશાસ્ત્રની અંદર પણ કરવામાં આવે છે. એકમલક્ષી અર્થશાસ્ત્રમાં શું હોય, તો ગ્રાહક, પેઢી કે જેવા આર્થિક એકમોનો અહીંયા નિર્ણય એ મદદરૂપ થાય છે, જેમાં આર્થિક વર્તનના આધારે સમાજની અંદર એને ફાળો આપી શકાય. સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર સરકારની આર્થિક નીતિ ઘડવામાં
આર્થિક સંસ્થાઓને નિર્ણય લેવામાં મદદરૂપ થાય છે. એટલા માટે અહીંયા એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનો હેતુ એ અગત્યનો બને છે. એટલા માટે સમગ્રલક્ષી નીતિને એકમ પર પડેલી અસરોનો કેટલાક અભ્યાસ પણ અહીંયા કરવામાં આવે છે. હવે તમારે અહીંયા ખાસ તો તફાવતની રીતે પૂછાય છે કે એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર વચ્ચેનો તફાવત આપો. બીજું તમને ટૂંકા પ્રશ્નમાં પૂછાય એકમલક્ષી અર્થશાસ્ત્ર એટલે શું, સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એટલે શું. તો આ બંને તમારે પ્રશ્નો ખાસ કરીને પરીક્ષાના સંદર્ભમાં લખવાના પૂછાતા હોય છે, તો એ તમારે તૈયાર કરવાનું. હવે એના પછીનો ખ્યાલ આપણે જોઈશું આર્થિક માહિતીની રજૂઆત. તો અર્થશાસ્ત્રના અભ્યાસની અંદર આર્થિક માહિતી એટલે શું? તો જે અર્થતંત્રની અંદર માહિતી જે છે એ આર્થિક અભ્યાસોની અંદર એને મહત્ત્વ આપે છે. તો આર્થિક માહિતીની રજૂઆત અહીંયા 3 રીતે કરવામાં આવે છે: ભાષા દ્વારા, વર્ણનાત્મક રીતે, બીજું આંકડા દ્વારા અને ત્રીજું આકૃતિ દ્વારા. હવે ભાષા દ્વારા એટલે શું? દાખલા તરીકે માંગ એટલે શું? તો હવે માંગનો નિયમ જે છે એ આપણે દાખલા તરીકે અહીંયા જોઈએ તો વસ્તુની કિંમત ઘટે તો માંગમાં વિસ્તરણ આવે અથવા તો વધારો થાય. તો આ શું થયું? ભાષા દ્વારા આપણે એને સમજાવ્યું. પરંતુ એ ભાષાનું વર્ણન કઈ રીતે કરવામાં આવે તો એ કોઠો દોર્યો છે. અહીંયા જુઓ કે કિંમત અને માંગ. કિંમત કેટલી છે? 20. ત્યારે માંગ કેટલી છે? 20. પણ હવે કિંમત ઘટીને કેટલી થાય છે? 15. પણ માંગ શું થાય છે? ત્યાં વધે છે, એટલે કે 40 થાય છે. એવી રીતે કિંમત ઘટીને કેટલી થાય છે? 10. તો ત્યાં માંગ વધીને કેટલી થાય છે? 60. તો જેમ જેમ વસ્તુની કિંમત ઘટે છે એમ માંગમાં શું થાય છે? વધારો. અને જેમ જેમ વસ્તુની કિંમતો ઘટતી જાય છે એના આધારે માંગમાં વધારો. એટલે કે કિંમત અને માંગ વચ્ચે કેવો સંબંધ બતાવે છે? અહીંયા વ્યસ્ત. પરંતુ આ શું કર્યું? આપણે એનું વર્ણન કર્યું માત્ર બોલીને. કોઈ વ્યક્તિ કેવો છે, સુંદર દેખાવો એનો સારો છે, એ બધું આપણે શું કરીએ છીએ? એનું વર્ણન કરીએ છીએ. પણ એને યોગ્ય રીતે દર્શાવવા માટે હવે આપણે એની શેમાં જરૂર પડી? તો આંકડા દ્વારા. આપણે એની કિંમત અને માંગને આંકડા દ્વારા રજૂ કરી. હવે ત્રીજી બાબત આવે કે આકૃતિ દ્વારા. તો અહીંયા આપણે જોઈએ છીએ કે આકૃતિ અહીંયા દોરી છે. YOX ધરી આપી છે. OX ધરી પર હંમેશા માહિતીની એટલે કે ખાસ કરીને કિંમત જે છે OY ધરી પર અને માંગ જે છે એ આપણે OX ધરી પર લીધી છે. તો આકૃતિની અંદર આપણે જોઈએ છીએ કે ઉદ્ગમ બિંદુથી જોતા નીચેની તરફ જતી રેખા દર્શાવે છે કે એક ચલની કિંમતમાં ઘટાડો થાય છે જ્યારે બીજા ચલમાં માંગમાં શું થાય છે? વધારો. તો અહીંયા આકૃતિના આધારે આપણે જોઈ શકીએ છીએ કે આપણને યાદ રહે છે કે બે ચલ વચ્ચેનો કાર્યકરોનો સંબંધ અહીંયા દર્શાવે છે. અને આ તાર્કિક રજૂઆત માટે આપણે આકૃતિનો ઉપયોગ કરીએ છીએ. આપણે એમને એમ કહી દીધું હોય કે કિંમત વધે છે તો માંગ ઘટે છે અને કિંમત ઘટે છે તો માંગ વધે છે. આટલું બોલવાથી કંઈ આપણને સમજાતું નથી, પણ આકૃતિ દ્વારા આપણને એનો યોગ્ય રીતે ખ્યાલ આવે છે. હવે ઉપર પ્રમાણ માપ આપ્યું છે. જુઓ, x બરાબર 2 સેન્ટીમીટર બરાબર 1 એકમ અને yx બરાબર 1 સેન્ટીમીટર બરાબર 5 રૂપિયા. આનો અર્થ એ થાય કે જે આપણે OX ધરી પર લીધું છે ત્યાં માંગ લીધી છે અને OY ધરી પર આપણે કિંમત લીધી છે. તો એ સેન્ટીમીટરના અનુસંધાને તમારે 5, 10, 15, 20, 25 જે કોઠો આપ્યો છે એ કોઠા આધારે આપ્યું છે. અને OX ધરી પર આપણે શું લીધું છે? તો માંગ લીધી છે. કે કેટલી માંગ? તો 20થી શરૂ કરી અને 20, 40, 60, 80 અને 100 સુધી લીધી છે. તો આ રીતે આકૃતિ દોરવાથી આપણને માંગનો જે રેખા જે છે, માંગ રેખા જે છે એ કેવી જોવા મળે છે? તો અહીંયા ઋણ ઢાળવાળી જોવા મળે છે. એટલે કે કિંમત અને માંગ વચ્ચે કેવો સંબંધ છે? વ્યસ્ત સંબંધ છે. આપણે આમ તો ડિટેલમાં આગળ માંગનો પાઠ ભણીશું ત્યારે આપણે જોવાનું છે. તો આ એક પ્રશ્ન બને કે આર્થિક માહિતીની રજૂઆત કઈ રીતે કરવામાં આવે છે અથવા તો કેટલી રીતે થાય છે? તમને વિકલ્પ પૂછાય તો તમે કેવી રીતે કહેશો કે આર્થિક માહિતીની રજૂઆત કેટલી રીતે થાય છે? તો 3 રીતે. ભાષા દ્વારા એટલે કે વર્ણનાત્મક રીતે, બીજું આંકડા દ્વારા અને ત્રીજું આલેખ કે આકૃતિ દ્વારા. અને આપણે આલેખ પણ કહી શકીએ અને આકૃતિ પણ કહી શકીએ. તો આ રીતે આર્થિક માહિતીની રજૂઆતનો પ્રશ્ન ટૂંકા પ્રશ્નની અંદર અને વિકલ્પની અંદર પણ તમારે પૂછાય છે. હવે બીજો પ્રશ્ન આપણે અગત્યનો જોવાનો છે, આંકડાકીય માહિતીનું મહત્વ. હવે આંકડાકીય માહિતીનું આર્થિક રજૂઆતની અંદર આંકડાકીય માહિતી બહુ અગત્યની છે. હવે એના 4 પોઈન્ટ છે. હંમેશા અર્થશાસ્ત્રની અંદર પ્રશ્ન અને એના મુદ્દા
એ ખાસ તમારે તૈયાર કરવાના. મુદ્દા આવડતા હશે તો જ તમે એની અંદર કંઈ લખી શકશો, અન્યથા લખી શકશો નહીં. એમાં પહેલું છે સિદ્ધાંતોની આધારભૂતતામાં વધારો. અર્થશાસ્ત્રની અંદર બે આર્થિક ચલ વચ્ચેનો કાર્યકરણનો સંબંધ આપણે દર્શાવીને સિદ્ધાંતો રજૂ કરીએ. જેમ કે ઉપર જોયું, બે ચલ કયા છે? તો કિંમત અને માંગ. અને કાર્યકરણના સંબંધ કેવો છે? બંને વચ્ચે વ્યસ્ત. તો એમાં સિદ્ધાંત કયો રજૂ કરવામાં આવે? તો માંગનો નિયમ. તો આ સિદ્ધાંતને વ્યવહારમાં ચકાસવા માટે આપણે શું કરીએ છીએ? આંકડાકીય માહિતીનો ઉપયોગ કરીએ છીએ. દાખલા તરીકે વરસાદ અને ખેત ઉત્પાદન વચ્ચેનો સંબંધ. જો વરસાદ સારો હોય તો ખેત ઉત્પાદન સારું હોય. એટલે કે કિંમત અને માંગ વચ્ચેનો સંબંધ, નફા અને ઉત્પાદન વચ્ચેનો સંબંધ. એ જ રીતે વિદ્યાર્થીની વાત કરીએ તો વિદ્યાર્થીનો અભ્યાસ અને પોતાની મહેનત, આ બંને વચ્ચેનો કાર્યકારણ સંબંધ શું આવે? એનું પરિણામ. એટલે કહેવાનો અર્થ એ છે કે સિદ્ધાંત એ વ્યવહારમાં સાચો જ છે કે કેમ એ આપણે આના આધારે તપાસી શકીએ છીએ, આંકડાને આધારે. હવે તમારા વિદ્યાર્થી, અભ્યાસ અને પરિણામ આ કઈ રીતે જાણી શકાય? જો વિદ્યાર્થી વધુ મહેનત કરી હશે તો એનું સારું પરિણામ આવશે, જેના આંકડા દ્વારા આપણે જોઈ શકીએ છીએ. એ જ રીતે બીજો પોઈન્ટ છે દશા અને દિશાના વલણો જાણવા. સમગ્ર અર્થતંત્રની અંદર કોઈ એક ક્ષેત્રના વલણોને કયા પ્રકારના છે, કઈ દિશામાં છે, તેને આંકડા દ્વારા અહીંયા દર્શાવવામાં આવે છે. દાખલા તરીકે અહીંયા આપણે જોઈએ કે રાષ્ટ્રીય આવકની અંદર ખેતીના હિસ્સાનું પ્રમાણ ઘટતું જાય, ભારતની આયાતોમાં વધારો થઈ રહ્યો છે, અર્થતંત્રની અંદર નાણાંનો પુરવઠો વધી રહ્યો છે. પરંતુ આ બધું આપણે માત્ર બોલવાથી આપણને યાદ રહેતું નથી. આપણે એને શું કરીએ છીએ? આંકડા દ્વારા દશા અને દિશાના બંને દર્શાવવામાં આવે છે. અત્યારે હાલમાં જે તમે જુઓ છો વિશ્વવ્યાપી મહામારી સર્જાઈ રહી છે, કોવિડ-19ના સંદર્ભમાં તમે અત્યારે જોતા હશો કે વિશ્વના દેશોના આ આખા ગ્રાફ બતાવવામાં આવતા હોય છે કે કઈ દિશામાં કયો દેશ અત્યારે પોતે જઈ રહ્યો છે, કયા દેશો આજે એમાંથી વધુ પડતું એને નુકસાન પહોંચ્યું છે. કહેવાનો અર્થ છે કે આ આંકડાઓને આધારે આપણે જોઈ શકીએ કે અર્થતંત્રની અંદર પણ આ દશા અને દિશાના વલણ અને આર્થિક વ્યવહારોના સંદર્ભમાં જાણી શકીએ. હવે અર્થતંત્રની અંદર 3 ક્ષેત્ર છે: કૃષિ, ઉદ્યોગ અને સેવા. ત્રણેય ક્ષેત્રોનું મહત્વ જુદું જુદું છે. ભારતની અંદર કૃષિ ક્ષેત્રનું મહત્વ વધુ છે, ઉદ્યોગ અને સેવાઓના ક્ષેત્રે આપણે ઓછું પ્રમાણ જોવા મળતું હોય. તો એ શેના આધારે જાણી શકીએ? તો એ દશા અને દિશા એટલે કે આંકડાઓને આધારે આપણે જાણી શકીએ. ત્રીજી વાત કરી છે તુલનાત્મક અભ્યાસ માટે. આંકડાકીય માહિતીનો ઉપયોગ તુલનાત્મક અભ્યાસ માટે બહુ અગત્યનો છે. હવે તમને એ પ્રશ્ન થાય કે તુલનાત્મક અભ્યાસ એટલે શું? તો તુલના એટલે કે સરખામણી કરવી. આ તુલના કઈ રીતે કરવામાં આવે? તો મોટે ભાગે એવું કહી શકાય કે તુલનાત્મક અભ્યાસની અંદર કોઈ પણ માહિતી આપી હોય એ સમય, સ્થળ કે અન્ય ક્ષેત્રના સંદર્ભમાં એ કેટલું એના સમય, સ્થળ કે ક્ષેત્રના સંદર્ભમાં એનું મૂલ્યાંકન કરવામાં આવે તો આપણે એને તુલનાત્મક અભ્યાસ કહીએ છીએ. કે જે સમય, ક્ષેત્રના અનુસંધાને એમાં પરિવર્તનો આવતા રહેતા હોય છે. તો સ્થળ, સમયની તુલના અને આંકડાઓ દ્વારા થાય છે. ભારતની અંદર 1951ની અંદર અને 2015ની અંદર આપણે જોઈએ તો આર્થિક ક્ષેત્રે કેટલાક પ્રમાણમાં ફેરફાર થાય. દુનિયાની અંદર અમેરિકા, ચીન, બ્રિટન તુલનામાં આપણે ક્યાં છીએ તે જાણવા આપણે આંકડાનો ઉપયોગ કરીએ છીએ, એટલે કે તુલના કરી. દાખલા તરીકે ભારતની વસ્તી અને ચીનની વસ્તી, અમેરિકાની વસ્તી. તો વસ્તીનું પ્રમાણ શું બતાવે છે? તુલના બતાવે છે કે ભારતની સંદર્ભમાં ચીનમાં વસ્તીનું પ્રમાણ વધુ છે, જ્યારે અમેરિકાની અંદર સૌથી ઓછું એનું પ્રમાણ જોવા મળે. તો આ શું કરી? તુલના. એક બીજું ઉદાહરણ આપું કે દાખલા તરીકે 2 વિદ્યાર્થી હોય, 2 ભાઈબંધ કે 2 બહેનપણી હોય, બંનેનું રિઝલ્ટ હોય તો એમાં પણ આપણે શું કરે છે કે ટકાવારીને આધારે આપણે એની તુલના કરવા છે કે ભાઈ આને આમાં આટલા માર્ક છે, મારે આમાં આટલા માર્ક છે. એના આધારે આપણે પરિણામને મહત્ત્વ આપીએ. ચોથો અને છેલ્લો મુદ્દો છે એમાં સંક્ષિપ્તમાં રજૂઆત માટે. આર્થિક અભ્યાસની અંદર લાંબા વર્ણનો કરતાં આર્થિક બાબતોને સંક્ષિપ્તમાં રજૂ કરવા માટે આપણે શું કરીએ છીએ? આકૃતિ કે આલેખનો ઉપયોગ કરીએ છીએ. તમે જોતા હશો ઘણી વખત ક્રિકેટ રમાતી હોય ત્યારે પણ આલેખનો ઉપયોગ થાય, શેર બજાર હોય એમાં પણ આલેખનો ઉપયોગ થતો હોય છે. તો આ શું છે કે જે કંઈ વિશાળ માહિતી છે એને ટૂંકમાં દર્શાવવા માટે એને આલેખ દ્વારા આપણે પ્રથમ તો દર્શી એની સમજૂતી આપી શકીએ છીએ. તો હવે આ બાબતોના સંદર્ભમાં આપણે જોઈએ તો બીજો હવે નવો પ્રશ્ન છે કે આંકડાકીય માહિતીને આકૃતિ કે આલેખમાં રજૂ કરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. હવે આપણે આગળના પોઈન્ટ જોવાના છે, 3 આલેખ જોવાના છે, જેમાં સ્તંભ આલેખ,
પાસપાસેનો સંભાલિક અને વૃત્તાંશ આકૃતિ. અહીંયા આપણે માત્ર સરળ રીતે સમજવાનું છે. વિગતે તો આપણે 12મા ધોરણની અંદર આલેખ વિશે ભણવાનું આવશે. પણ આંકડાકીય માહિતીને આકૃતિ કે આલેખમાં રજૂ કરવી હોય તો કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ? તો કોઈ પણ સંશોધન કરતા હોય ને અર્થશાસ્ત્રની અંદર, એ સંશોધનોની અંદર, એના તારણની અંદર, એના સિદ્ધાંતોની અંદર કે ફલિતાર્થ માટે એની વિશ્વસનીયતા મહત્વનો ભાગ ભજવે છે. અને એટલા માટે આપણે એને આકર્ષક રીતે રજૂ કરવા માટે, આકૃતિ કે આલેખને સરળ રીતે રજૂ કરવા માટે કેટલીક બાબતો આપણે ધ્યાનમાં રાખવી જોઈએ. એમાં પહેલું છે વિશ્વસનીય પ્રાપ્તિ સ્થાન. આર્થિક સિદ્ધાંતો કે તારણો જેના આધારે આપવામાં આવ્યા એ આંકડાકીય માહિતી કેવી હોવી જોઈએ? વિશ્વસનીય હોવી જોઈએ. જો આંકડા ખોટા હશે, જો એ વિશ્વસનીય નહીં હોય, તો ભારતની આર્થિક સ્થિતિ દર્શાવવા માટે કે રાષ્ટ્રીય સર્વે કે વિશ્વ બેંકના રિપોર્ટ, કેન્દ્ર સરકારની આંકડાકીય સંસ્થા એટલે કે CSO આના આધારભૂત આંકડાઓને ગણવામાં આવે. જો આંકડાઓ સાચા નહીં હોય તો આલેખ કે આકૃતિ કેવી બને છે? તમારી ખોટી. એટલે હંમેશા વિશ્વસનીય પ્રાપ્તિ સ્થાન કે દાખલા તરીકે તમારે વસ્તી વિશે લખવું છે કે વસ્તીનો આલેખ દોરવો છે કે પછી ગરીબીનો, બેરોજગારી, એ આંકડા તમારી પાસે વિશ્વસનીય હોવા જોઈએ. અન્યથા આલેખ કેવો બને છે? ખોટો બને. બીજું છે સ્વતંત્ર અને પરતંત્ર ચલ. હમણાં જ આગળ આપણે આકૃતિમાં જોયું કે OX અને OY ધરી. જો અહીંયા કિંમત અને માંગના સંદર્ભમાં આ OX ધરી પર શું આવે? હંમેશા પરતંત્ર ચલ. અને OX ધરી પર હંમેશા સ્વતંત્ર ચલ. જેમ કે માંગ છે, પુરવઠો છે, બજારના સંદર્ભમાં આપણે વસ્તી, ગરીબી, બેરોજગારી, આના સંદર્ભમાં આપણે જોઈએ તો એ બધી બાબતોને મહત્વ અપાય. તો બે કે તેથી વધુ ચલો વચ્ચેનો સંબંધ આલેખ કે આકૃતિ દ્વારા રજૂ કરવામાં આવે છે. પરંતુ એ યાદ રહે કે સ્વતંત્ર ચલને હંમેશા આડી ધરી ઉપર દર્શાવવામાં આવે. આ આડી ધરી એટલે કઈ ધરી? OX ધરી. અને ઊભી ધરી એટલે કઈ? OY ધરી. તો દાખલા તરીકે દેશ, વર્ષ, માસ એ બધું શું છે? સ્વતંત્ર ચલ. જ્યારે વસ્તી, આવક, ઉત્પાદન એ શું છે? પરતંત્ર ચલ. હવે તમને આના આધારે પ્રશ્ન પૂછાય કે સ્વતંત્ર ચલ કયા અને પરતંત્ર ચલ કયા? તો એ આપણને ખબર હોવી જોઈએ. તમને એમ પણ વિકલ્પમાં પૂછે કે OX ધરી પર શું દર્શાવવામાં આવે છે? OY ધરી પર શું દર્શાવવામાં આવે છે? અથવા તો એમ પૂછ્યું હોય કે OX અને OY ધરી પર કયા કયા ચલો દર્શાવવામાં આવે છે? તો આ બે ચલ વચ્ચેના કાર્યકરના સંબંધને અહીંયા OX અને OY ધરી પર દર્શાવવામાં આવે છે. તો અર્થશાસ્ત્રની માંગના નિયમની રજૂઆત આપણે જોઈ તો કિંમત એ કઈ ધરી ઉપર હતું? ઊભી ધરી. એ ઊભી ધરી કઈ છે? તો OY ધરી. અને આડી ધરી કઈ માંગ ઉપર શું હતું? આડી ધરી, કે જેમાં આપણે માંગ દર્શાવ્યું. હવે ત્રીજો પોઈન્ટ છે સ્કેલ માપની પસંદગી કરવી. આંકડાને આકૃતિમાં યોગ્ય રૂપમાં ગોઠવવા માટે યોગ્ય સ્કેલ માપ મેળવવામાં આવે છે. દાખલા તરીકે સમયને લગતી બાબત હોય તો 10 વર્ષ માટે એક સ્કેલ નક્કી કરી અને એની રજૂઆત કરવામાં આવે. આપણે આગળ જોઈ ગયા હતા એ મુજબ કે અહીંયા ખાસ કરીને 5 વર્ષનો દર 5 વર્ષનો વધારો બતાવવા માટે 1 ઇંચ પ્રમાણે આગળ વધવું પડે. અહીંયા ઉપર જોયું, જુઓ x બરાબર 2 સેન્ટીમીટર બરાબર 1 એકમ, yx બરાબર 1 સેન્ટીમીટર બરાબર 5. તો આ શું બતાવે છે? સ્કેલ માપની પસંદગી, કે આપણે આટલો સ્કેલ લેવાનો છે, એનાથી વધુ કે ઓછો લેશો તો તમારો આકૃતિ કે આલેખ સાચો ક્યારેય બની શકે નહીં. ટૂંકમાં આપણે એમ કહી શકીએ કે આંકડા કે માહિતીને આકૃતિ કે માં ટૂંકમાં રજૂ કરતી વખતે જે ધરી આપી છે એ ધરી ઉપર એની નિશાની કરવામાં આવતી હોય છે કે આટલો આપણે સ્કેલ લીધો છે. એ સ્કેલના આધારે જ એને મહત્ત્વ અપાતું હોય છે. તો અહીંયા આપણે ખાસ કરીને 3 પ્રશ્નની ચર્ચા કરી કે આંકડાકીય માહિતીને આલેખમાં રજૂ કરતી ધ્યાનમાં રાખવાની બાબતો, આર્થિક માહિતીને રજૂઆત, એકમલક્ષી અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્રના તફાવત વિશે, અને એકમલક્ષી અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનો ખ્યાલ. હવે જે આપણે આગળના પોઈન્ટ જોવાના છે એમાં 3 આકૃતિ વિશે અને ત્યાર પછી એક પ્રશ્ન છેલ્લો આવશે જેમાં અર્થશાસ્ત્રના અભ્યાસની અંદર જેનું મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે એને અગત્યતા આપવામાં આવી છે. તો આ વિડીયો વ્યવસ્થિત સાંભળજો, વ્યવસ્થિત મગજમાં થોડું વિચારજો, ઉતારજો અને પછી એને તમે બને ત્યાં સુધી સ્વાધ્યાયકારની અંદર જે કંઈ પ્રશ્નો છે એ લખવાના પ્રયત્નો પણ કરજો. જય શ્રી કૃષ્ણ.